હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે ડોક્ટર હારિસ, હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું. આ વિડીયોમાં આપણે વાત કરશું ફ્લેક્શન એક્સરસાઇઝ. કઈ ફ્લેક્શન એક્સરસાઇઝો છે આજે હું તમને એ બતાવીશ. જો તમને દુખાવો ચાલતી વખતે થાય છે, વધારે પડતા ચાલવાથી કે વધારે પડતા ઊભા રહેવાથી કે પછી બેસીને ઊભા રહેવાથી દુખાવો કમરમાં આવતો હોય, કમરથી લગાવીને પગ સુધી ઝંઝનાટી ખાલી ચડતી હોય, તો તમે ફ્લેક્શન એક્સરસાઇઝ તરફ જઈ શકો છો. ફ્લેક્શન એક્સરસાઇઝ તરફ જતા પહેલા સૌથી પહેલા તો આપણે પગના પંજા ઉપર નીચે, જેને એન્કલ પંપ એક્સરસાઇઝ કહેવાય છે, એ સૌથી પહેલા આપણે પેશન્ટને કરવાનું કહેવાનું. એન્કલ પંપ એક્સરસાઇઝ કરો. પંજો તમારી બાજુ ખેંચો, ઉપર કરો. હા, ઉપર કરો, નીચે કરો. 15 થી 20 રિપીટેશન આના કર્યા પછી આપણે ઘૂંટણ પકડી અને અહીંથી ઘૂંટણ પકડો અને તમારી છાતી બાજુ ખેંચો. 5 સેકન્ડ હોલ્ડ કરાવવાનું, પછી છોડવાનું, પછી આ રહ્યું કરાવવાનું બીજા લેગ વડે. 5 સેકન્ડ હોલ્ડ, પછી કરવાનું. આને ની ટુ ચેસ્ટ એક્સરસાઇઝ કરે છે. ની મતલબ આ ઘૂંટણ ઇંગ્લિશમાં તમારે મેડિકલ લેંગ્વેજમાં ની કહેવામાં આવે છે, ને ચેસ્ટ તો તમને ખબર છે. ની ટુ ચેસ્ટ એક્સરસાઇઝ, નીને ચેસ્ટની તરફ ખેંચવાની એક્સરસાઇઝ ફ્લેક્શન એક્સરસાઇઝ છે. આ પહેલી ફ્લેક્શન એક્સરસાઇઝ છે, બરાબર. 15 રિપીટેશન આ પગમાં, 15 રિપીટેશન આ પગમાં, પછી બંને એક સાથે પણ તમે કરી શકો છો. એમાં પણ 5 સેકન્ડ હોલ્ડ રાખવાનું, પછી રિલેક્સ કરવાનું, પાછું ખેંચવાનું કહેવાનું, પાછું રિલેક્સ. બરાબર મિત્રો, આ પહેલી ફ્લેક્શન એક્સરસાઇઝ છે. બીજી ફ્લેક્શન એક્સરસાઇઝ આપણે એ કરી શકો પેશન્ટને, એના માટે આપણે ઊંધું કરવું છે. ઊંધા સુઈ જાઓ, તમે ઘોડો બની જાઓ. બરાબર. ઘોડો બન્યા પછી એડી ઉપર બેસવાનું કહેવાનું. બેસો. હાથ હલવો ના જોઈએ. પેશન્ટનો જે પંજો છે એક જગ્યાથી બીજી જગ્યાએ ખસવો ના જોઈએ. બરાબર. અને બેસ્યા પછી 10 કાઉન્ટ્સ કરવાના, 10 to 15 કાઉન્ટ્સ કરવાના, પછી પાછું આગળ ઘોડો બની જવાનું. કોણી સીધી રહેવી જોઈએ. બરાબર. એક લેવલમાં ની પણ, ઘૂંટણ પણ તમારે એક લેવલમાં રહેવા જોઈએ. અગર આ બે એક્સરસાઇઝ કરતી વખતે કોઈ પણ જાતનો દુખાવો જો વધી જતો હોય તો તમે એક્સરસાઇઝ છોડી શકો છો, પણ વધતા દુખાવાની સાથે એક્સરસાઇઝ તમારે કરવાની કઈ જરૂર નથી. બરાબર. આ રી ફ્લેક્શન એક્સરસાઇઝ નથી, 20 રિપીટેશન એના તમે ઘેર કરી શકો છો. બરાબર. થેન્ક યુ.